બોલો આપની માગણી શું છે? અમારી ફક્ત ને ફક્ત પાણીની માગણી છે। આ સરકાર પાસે દરેકની એવી લાગણી પણ છે કે સરકાર ઉપર ભરોસો પણ છે કે પાણી છોડશે અને બાજરીને બચાવશે। પશુપાલન આધારિત બનાસકાંઠો જિલ્લો છે અને જો પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં જો પશુઓને લીધે બાજરીનો પાક બળી જાય તો ઘાસચારો ન થાય અને ઘાસચારો ના થાય તો પશુપાલન કઈ રીતે બચાવવું? અત્યારે ખેડૂતોની વેદના છે અને સરકાર પાસે ભીખ પણ માંગીએ છીએ। આ સરકારે ભીખ માંગવાનો ધંધો કરાયો છે, કારણ કે પહેલા બોલી છે અને અત્યારે ફરી ગઈ છે। દર વખતે સરકાર ઊંઘી હોય તો જાગી જાય અને પાછળથી ઘણો બધો પસ્તાવો થશે। આ લોકો 48 કલાક પહેલા અલ્ટિમેટમ આપ્યું હતું કે તમે ચોગા પંપિંગ ચાલુ કરી દેજો, અમારે ઘરણા ના કરવા પડે અને ઉપવાસ ઉપર ના ઉતરવું પડે। એના માટે કરી અને ખેડૂતોએ હજી સુધી કશું થયું નથી। અત્યારે ચોગા પંપિંગ સ્ટેશને લોકોની વેદના દ્વારા મીડિયા દ્વારા આપને માધ્યમથી તમારી જોડે આ પ્રશ્ન મૂકી રહ્યા છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી ખૂબ છે લાગણી કે તમે અમારી વાતને સમજો અને વાચા આપો અને પમ્પિંગ સ્ટેશન ચાલુ કરો, એવી અમારી લોકો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ। હું છું સુરેશ પુરોહિત। આજે આપણે આવ્યા છીએ ચાંગા પમ્પિંગ ખાતે। અહીં ટૂંક સમય પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતોને ઉનાળા પૂરતું પાણી આપવાની, નહેર દ્વારા પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને એ બાબતે સરકારે બોલેલી વાત ટાળી અને અત્યારે પાણી બંધ કરી દીધું છે। એ માટે અહીંયા આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, ધરણા પર ઉતરેલા છે અને એમની એક જ માંગ છે કે કોઈ બી ભોગે બને એટલું તત્પરે પાણી ચાલુ કરો। પાછું શું કહેવા માંગશો તમે? પાણી અમારે જોઈએ છે, બીજું કંઈ જોતું નથી। પાણી વાવેતર કર્યું છે, પાક બળી રહ્યો છે, પાક કરતા ઢોરા પણ હાલ પાવું જ છું। અહીં લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તમે વાવેતર કરી દો અને પાણી આપવામાં આવશે, વાત સાચી છે? આ મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી પછી તમે પાણી વાવેતર કરેલ છે કે તમને પાણી આપીશું, એટલે વાવેતર કરે છે ને હવે પાણી બંધ કરેલ છે। તમે શું કહેશો? બોલો તમે। બિલકુલ સરકારશ્રી દ્વારા સુજલામ કરવામાં જે પાણી બંધ કરવામાં આવે છે, સરકારશ્રી દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે તમે વાવેતર કરો, આ વખતે પાણી સરદાર સરોવર ડેમના પૂરતું પાણી છે, તમને પાણી આપવામાં આવશે। કોઈ જાહેરાત વગર પાણી ખેડૂતો પોતાની અહીંયા વરાળ નીકાળી રહ્યા છે। શું કહેવા માંગશો તમારે? અહીં દૂર દૂરથી તમે ક્યાં ગામથી આવ્યા છો? ચોગાના છો? તમે શું કહેવા માંગશો? ખેડૂતોને પાણી આપવું જોઈએ કે નહીં? કાકા જોડે આપણે જવું છે, ભાઈ કહી રહ્યા છે કાકો સારું બોલશે। તમે શું કહેવા માંગો છો? બાપુ શું ખરેખર ખેડૂતો પાણીની જરૂર છે? પાણીની જરૂર કયા ગામથી આવો તમે? કયા ગામથી આવો છો? અમે હોનીથી ઓકે। બાજરી બળી ગઈ છે જાય। લોકો કહી રહ્યા છે કે સરકાર દ્વારા અહીંયા ધારણા આપવામાં આવી હતી કે તમે અત્યારે બાજરીનું વાવેતર કરો અને સિઝન પૂરતું પાણી આપવામાં આવશે, વાત સાચી છે? સાચી વાત, અમારે રાજગીરી સરકાર વાવેતર કર્યું હતું। તો કેમ સરકાર આવું કરી રહી છે અત્યારે? આ સરકાર ભાઈ લૂંટવા ફરે છે, દગો કર્યો દગો કર્યો છે માણસ માટે। પેલું કેવું નતું એ નહીં ભૈયા કે અમે વાવેતર કરો જ નહીં, એને પાણી નતું આલું હતું। પાણી છોડવામાં આવે તો કેટલા સમય પૂરતું પાણી છોડવું જોઈએ? અમારે 20 દાડા એક મહિનો પાણી આપવું પડે। 1 મહિને તાર પાકે પાકી જાય। આ જે ધરતીનો તાજ છે ને એ ગાંધીજીના માર્ગે વળ્યો છે અને અહીંયા ધારણા નીકળવા માટે અહીંયા એકઠા થયા છે ખેડૂતો ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે। તો અહીં આવેલ ખેડૂતો જોડેથી આપણે માહિતી મેળવીશું। શું બા એ વાત સાચી છે કે સરકાર દ્વારા અહીંયા ધારણા આપવામાં આવી હતી કે પાણી? નમસ્કાર। સરકાર દ્વારા એ વાત કરવામાં આવી હતી કે તમે પાણીનું જમીનમાં વાવેતર કરો, પાણી આપવામાં આવશે, વાત સાચી છે? સાચી ઓલા કાકા ના લો એ બોલ બોલો ફૂલ કાઈ પે 1 મિનિટ ફૂલ કાઈ પે ખેડૂતોની વાત અહીંયા ધારણા સાચી છે? પાણી આપવાની વાત થઈ હતી ને અત્યારે ના પાડી છે, બાજરી ઉકાઈ જાય છે, પાણી આપવું જ પડે ખેડૂતોને। તો સરકારે એવું કીધું પાણી આવશે તો બંધ કેમ કર્યું? બંધ ના કરાય, સરકારે અવળું પગલું ભર્યું છે। કોણ તો હવે તમે શું કરશો જો પાણી નહીં આપવામાં આવે તો? તમારી શું માંગ છે અત્યારે સરકાર જોડે? પાણી જોઈ છે અમને ફાઇનલ। કદાચ પાણી નહીં આવે તો બેઠા રહો, ખાવા પીવાની વ્યવસ્થા? કયા ગામથી આવ્યા? તમારું નામ શું છે? મોહનભાઈ પુરોહિત। અચ્છા, મોહનભાઈ પુરુષ પાણી લેવા માટે જ આવ્યા છો? તમારી સાથે કોઈ આવેલું છે? તમે શું કહો છો? તમારે પાણી 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 માટે આવ્યા છો? પાણી પીવા નહીં મળે તો
ઘણા મળે પીવા માટે ક્યારે કેળાનો પડીને દિવસે પડવો